કપરાડાની સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ વિભાગે કડક કાર્યવાહીની ચીમકી આપી. પરવાનગી વિના ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમો ચાલતા કારણદર્શક નોટિસ ફટકારી. કપરાડાના ઓઝર ગામની સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલમાં શિક્ષણ વિભાગની કોઈપણ જાતની પરવાનગી વિના શાળામાં ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમો ચલાવાઈ રહ્યો હતો. શાળાને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસક્રમની પરવાનગી હતી, છતાંય ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમો ચાલતા જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તપાસ દરમિયાન સંસ્થા દ્વારા નિયમ વિરુદ્ધ ધોરણ 9 અને 10ના વર્ગો ચલાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સિયોન એજ્યુકેશન ટ્રસ્ટને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે આવી ગેરકાયદેસર રીતે ચાલતી શાળા ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે હોવાની શિક્ષણ વિભાગે ચીમકી આપી હતી. સતત અમારી ટીમો દ્વારા વલસાડ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ થતું હોય કે શાળાઓ એમની માન્યતા પ્રમાણે ચાલે છે કે કેમ અને નિયમ અનુસાર ચાલે છે કે કેમ. તો આવી જ ચેકિંગ દરમિયાન અને એક વાલીની ફરિયાદના અનુસંધાને સિયોન એજ્યુકેશન ટ્રસ્ટ ઓઝરમાં અને તાલુકા કપરાડામાં ચાલી રહી છે, જ્યાં 1 થી 8ની માન્યતા ધરાવે છે અને 9-10ના બાળકો પણ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. તો આ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે 9-10ના બાળકો ત્યાં 20 જેટલા વિદ્યાર્થીઓ અમને મળ્યા. એટલે આ તબક્કે અમે એક કારણદર્શક નોટિસ જે તે સંસ્થાને આપી અને સંસ્થાએ એના પ્રત્યુત્તરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે અમે તો ત્યાં હોસ્ટેલમાં બાળકોને પ્રવેશ આપ્યો છે અને હોસ્ટેલમાં પ્રવેશ આપીને બાળકોને 9-10ના અભ્યાસ માટેના ટ્યુશન કરાવી રહ્યા છે. આમ તો સંસ્થાની અંદર સંકુલની અંદર આ રીતે ટ્યુશન ચલાવવા એ પણ ગેરકાનૂની છે, તો એ પણ નિયમનો ભંગ જ છે. તો આ રીતે આ સંસ્થા કરી રહી છે, તો એના પર અમે નિયમ અનુસારની પ્રક્રિયા હાલ અમારી તપાસની ચાલુ છે. સૌથી મોટો ગંભીર પ્રશ્ન જ આ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો, કારણ કે અત્યારે જે એક વાલીની ફરિયાદ આવી છે અને વાલીનું સ્ટેટમેન્ટ પણ અમે લીધું છે. તો વાલીનું કહેવાનું એવું છે કે જ્યારે એમણે 9મા ધોરણમાં પ્રવેશ લીધો હતો ત્યારે એમણે રેગ્યુલર શાળામાં જ અભ્યાસ કરવા માટે મૂક્યા હતો પોતાની દીકરીને. એટલે વાલીનું કહેવાનું છે કે જે તે સમયે અમને આવું કંઈક જણાવવામાં આવ્યું નહોતું અને સંસ્થા એવું કહે છે કે અમે તો આ વિદ્યાર્થીઓને NIOSમાંથી પરીક્ષા અપાવીએ છીએ. એટલે NIOS કે GSOS જે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે, GSOS અને સેન્ટ્રલ દ્વારા NIOS જે ઓપન સ્કૂલિંગ છે બંને. તો એમાં એવા વિદ્યાર્થીઓને અમે પ્રવેશ આપીએ છીએ કે જે કોઈ પણ એવા કારણસર પોતાનો અભ્યાસ ઔપચારિક શાળામાં રેગ્યુલર રીતે નથી કરી શકતા અને એમનો અભ્યાસ પૂરો કરવા માટે અને 10માની અને 12માની પરીક્ષા આપી શકે અને અભ્યાસ પૂરો કરી શકે એ માટેની આ એક સરસ વ્યવસ્થા સરકારે ગોઠવી છે. સાચું જણાવો તો એ વિવાદ નથી અમારા હિસાબે. ખાસ કરીને આ જે પ્રશ્ન થયો છે એ પ્રશ્ન કદાચ ટેકનિકલ એક અમારા જે એરર્સ હતા એના લઈને થયો છે, પણ આ વિવાદ નથી. એમાં શિક્ષણ શાખાએ તરફથી જે પણ તપાસ કરાવડાવી છે એમના તરફથી જે પણ આવ્યું છે એમનો જે અમને કારણદર્શક નોટિસ આપી હતી અમે પણ એમને જવાબ લેખિતમાં આપી દીધો છે અને એમના તરફથી જે પણ સલાહ સૂચનો મળશે અમે માન્ય રાખશું અને એ મુજબ અમે ચલાવશું. એમાં ખાસ કરીને નોટિસ તો એ જ હતું કે 1 થી 8ની મંજૂરી છે અને 9મા અને 10મા ધોરણના જે બાળકો છે એમને લઈને જ પ્રશ્નો હતા. તો એમાં વધુ અમારે એમ જણાવવાનું છે કે 9મા ધોરણના જે બાળકો છે એ અમારે ત્યાં હોસ્ટેલમાં રહે છે. એટલે આદિવાસી અમારા વિસ્તારની અંદર અંતરિયાળ ગામના જે બાળકો છે, જે લોકો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે પહોંચી નથી શકતા, જે લોકોને આશ્રમની જરૂર પડતી હોય હોસ્ટેલની, એટલા માટે આપણે ત્યાં અમે માત્ર એમને સગવડતાઓ કરી આપીએ છીએ કે ત્યાં એટલીસ્ટ એ લોકો વ્યવસ્થિત રહી શકે અને એ લોકોને જમવાનું ને રહેવાની સગવડ પૂરી પાડીએ. ટ્યુશન ક્લાસીસ નથી, એ છોકરાઓને માર્ગદર્શન માટે છે. એ જે છે બીજી જગ્યાએ સ્કૂલમાં જાય છે તો એને કદાચ ત્યાં ના સમજ પડી હોય છોકરાઓને, તો એ આપણે ત્યાં એ લોકોને પાછું રિપીટર વ્યવસ્થિત સમજાવીએ છીએ. એટલે પ્રોપર કે ટ્યુશનની વાત નથી, આ માત્ર છોકરાઓને આપણે ગાઈડ કરીએ. ચાર્જ જે છે એ આખા વર્ષનો લગભગ અમારો 30 થી લઈને 40,000નો હોય છે અલગ અલગ ધોરણ પ્રમાણે. એમાં રહેવા જમવા ખાવા પીવાનું એ બધી વ્યવસ્થાઓને લઈને જ હોય છે, એના સિવાય બીજું કંઈ હોતું નથી. એ મોટર લેવા માટે નથી મોકલવી, એ તો કેવું છે કે પાઇપ પેલો ઉચકવાનો હોય છે, તો પેલું પાણી એ ખરાબ થશે એટલે પાઇપ ખાલી ઉચકવા માટે મદદ કરે છે. એ કામ બાળકો નથી કરતા, બાળકો ખાલી એ જે ટીમ વર્ક કરે છે એ અમે વાલીઓની સહમતિથી જ કરીએ છીએ. આ જે પણ હોય
તો એ જે પણ ટીમ વર્ક કરવાનો આવે છે, વાલીઓની સહમતિ હોય અને વાલીઓને અમે કોઈ પણ વખતે વાલીને બોલાવીએ છીએ, વાલી મીટિંગ લઈએ છીએ અને એ વસ્તુ અમે વાલીઓને જાણ કરીએ છીએ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.